નમસ્કાર મિત્રો, નાણાકીય વર્ષ 25-26 પૂરું થઈ ગયું છે. તો હવે એ વર્ષના હિસાબોનું એકાઉન્ટ ફાઇનલ કરવું પડશે અને પછી એનું આઈટી રિટર્ન ભરવાનું થશે. તો જે નાના કેસ છે કે જેનું રેગ્યુલર એકાઉન્ટ મેન્ટેન નથી થતું પણ જે આઈટી રિટર્ન ભરે છે, એના માટે ખાસ જે ડોક્યુમેન્ટ જરૂરી છે, બેંક સ્ટેટમેન્ટની અંદર જે એન્ટ્રી હોય એના સામે એની ખાસ વિગત દર્શાવી દેવી કે આ વ્યવહાર શેનો છે, આવક છે, ખર્ચો છે, ઉપાડ છે, કોઈને ઉછીના આપેલા છે, કોઈ મિલકતની લેવેચ કરેલી છે. જે એન્ટ્રી હોય એના સામે એનો ખાસ ખુલાસો લખી અને રાખવો જરૂરી છે. પછી જે કાંઈ પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે વર્ષ દરમિયાન, એ ઇન્વેસ્ટમેન્ટનું સર્ટિફિકેટ આપણે આપણા બ્રોકર પાસેથી, જો શેરમાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો બ્રોકર પાસેથી, એજન્ટ થ્રુ હોય તો એજન્ટ પાસેથી, બેંક થ્રુ હોય તો બેંક પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું સર્ટિફિકેટ આપણે લઈ લેવું. એનું હોલ્ડિંગ કેટલું છે 31/3/26ના રોજ એ ખાસ કઢાવી લેવું. પછી શેર બજારમાં કંઈ નફો નુકસાન હોય તો એ નફા નુકસાનનું સ્ટેટમેન્ટ કઢાવી લેવું જરૂરી છે. એના બેઝ ઉપર આપણે રિટર્નમાં આગળ વધવાનું થશે. પછી એફડીનું વ્યાજ આવેલું હોય તો એફડીના વ્યાજનું સર્ટિફિકેટ બેંક પાસેથી લઈ લેવું અને ટોટલ એફડીની વિગત લઈ લેવી. જેટલા બેંક ખાતા છે એ દરેક બેંક ખાતાના સ્ટેટમેન્ટ બેંક પાસેથી લઈ લેવા. પછી જે આપણે વર્ષ દરમિયાન કોઈ પણ મિલકતની ખરીદ વેચાણ કરેલી હોય તો એ ખરીદી અને વેચાણના બંને દસ્તાવેજ આપણે આપણી પાસે રાખવા અને આ દરેક બધા ડોક્યુમેન્ટની એક ફાઇલ બનાવી પ્રોપર કરી તૈયાર કરી અને આપણા સીએ કે એકાઉન્ટન્ટ અથવા ટેક્સ કન્સલ્ટન્ટને આપવી, જેના ઉપરથી એ તમારું પ્રોપર એકાઉન્ટ લખી શકે અને તમારું આઈટી રિટર્ન ફાઇલ થઈ શકે. તો આ ખાસ જે નાના રિટર્ન ભરવાવાળા છે કે જેનું રેગ્યુલર બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેન નથી થતું એના માટે છે. પછી જે લોકોનું રેગ્યુલર એકાઉન્ટ લખાય છે, જીએસટી નંબર છે, તો એને ખાસ આખા વર્ષનું ખરીદી અને વેચાણના બિલનું જીએસટી પોર્ટલ સાથે મેળવણું કરી લેવું જરૂરી છે. ટોટલ આઈટીસી કેટલી આપણી જમા પડેલી છે કે ભરવાની થાય છે એ ખાસ દાડો મેળવી લેવો જરૂરી છે. પછી એનું જો ઓડિટ થતું હોય, મોટો કેસ હોય, કરોડ ઉપરનું ટર્નઓવર હોય, તો વર્ષ દરમિયાન જે ટીડીએસ કાપવાને પાત્ર વ્યવહારો થયેલા હોય, માનો કે કોઈ પણ કોન્ટ્રાક્ટરને 1 લાખ ઉપરનું આપણે પેમેન્ટ કરેલું હોય તો એનો 1% ટીડીએસ કાપવો પડે. જો ફર્મ હોય તો એના 2% કાપવા પડે ટીડીએસ. પછી કોઈ પ્રોફેશન ફી ચૂકવેલી હોય, ઇન્ટરેસ્ટ ચૂકવેલું હોય વ્યક્તિગત, તો આ બધા ટીડીએસને પાત્ર વ્યવહારો છે. તો ખાસ એપ્રિલ મહિનામાં એની ટીડીએસની એન્ટ્રી કરી અને એ ટીડીએસ ડિપોઝિટ કરી દેવો જરૂરી છે. પછી 10 કરોડ ઉપરનું ટર્નઓવર હોય તો આપણે ગયા વર્ષમાં 10 કરોડ ઉપર ગયેલું હોય તો હવે ચાલુ વર્ષથી પરચેઝ ઉપર કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે પરચેઝ કરીએ 50 લાખ ઉપરનું અથવા કોઈને સેલ્સ કરીએ 50 લાખ ઉપરનું, તો એનો પણ ટીડીએસ કાપવો જરૂરી બનશે. તો આ બધા વ્યવહારો અને ડોક્યુમેન્ટ ખાસ ભેગા કરી અને રાખવા જેથી આપણું રિટર્ન સરળતાથી આપણે ભરી શકીએ. આભાર. થેન્ક યુ.